અમેરિકામાં ફુગાવામાં ઘટાડા સાથે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની શક્યતા વધતા અને વૈશ્વિક બજારોમાં મજબૂતી સાથે ભારતીય રૂપિયો રિકવર થતા ભારતીય શેરબજારમાં અંદાજિત 600 પોઈન્ટથી વધુની તેજી જોવા મળી હતી. બુલિયન માર્કેટમાં રેકોર્ડ બ્રેક તેજી સાથે એમસીએક્સ પર ચાંદીના ભાવમાં અંદાજિત 5,300ના ઉછાળા સાથે પ્રતિ કિલોગ્રામનો ભાવ ₹2,13,700ની સપાટી આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે એમસીએક્સ પર સોનાના ભાવમાં અંદાજિત ₹1,800ના ઉછાળા સાથે પ્રતિ 10 ગ્રામના ₹1,36,000 આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. ટ્રેડિંગ સંદર્ભે જોઈએ તો નિફ્ટી ફ્યુચર 26,008 પોઈન્ટની અતિ મહત્વપૂર્ણ ટેકનિકલ લેવલ ઉપર ટ્રેડ કરે તો નવી તેજી જોવા મળે. ખાસ કરીને સ્ટીલ, બેન્કિંગ, ટેકનોલોજી અને પર્સનલ કેર સેક્ટર્સમાં સ્ટોક સ્પેસિફિક ખરીદી જોવા મળી શકે છે. રોકાણકારો માટે સ્ટ્રક્ચરલી પોઝિટિવ દેખાતા કેટલીક પસંદગીની કંપનીઓમાં જિંદાલ સ્ટીલ, એચડીએફસી બેંક, ટાટા ટેકનોલોજી અને ડાબર ઇન્ડિયાનો સમાવેશ થાય છે. ભારતીય શેરબજારના ડેઇલી અને વિશ્વસનીય અપડેટ્સ મેળવવા માટે અમારી વેબસાઇટ www.nikhilbhatt.in ને સબસ્ક્રાઇબ કરો. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree. Disclaimer and related all the documents carefully before investing mentioned on www.nikhilbhatt.in.